ઘટના કે જેને લઈને એક ગામમાં મચી ગયો હડકંપ। અચાનક ગામમાં પોલીસનો મસમોટો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને બે વ્યક્તિઓ સાથે લાવી એક ખેતર સુધી ગઈ। પછી શું થયું તે જોઈએ। સાંકળ ગામ, ધાનેરા, બનાસકાંઠા। મસમોટો પોલીસનો કાફલો ધસી આવ્યો એક ફોન કોલથી ધાનેરાના સાંકળ ગામે। એલસીબીની ટીમો, એફએસએલ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સહિત પોલીસનો કાફલો એ જગ્યાએ જઈ પહોંચ્યો જ્યાં ઘટી હતી વારદાત। પોલીસ સાથે ચાલનારા બે વ્યક્તિઓ બંને ખેતરોમાં ચાલતા ચાલતા જાય છે આગળ અને એક જગ્યાએ જઈ ઊભા રહી જાય છે। ત્યાં જ થોડી ક્ષણ બાદ બંને એક દિશા તરફ ચીંધે છે આંગળી। આખરે એવું તો શું હતું તે દિશા તરફ? કેમ બે વ્યક્તિઓએ ત્યાં આંગળી સીધી અને પોલીસ કર્મીઓ પણ તેઓના ઈશારાને સમજી ગયા। ફક્ત બે આરોપીઓના ઈશારા અને પોલીસ પણ તુરંત જ ઢોળાવવાળી જગ્યાએ ગઈ। સાતા આરોપીઓ અને પોલીસ કર્મીઓ તે ઢોળાવવાળી જગ્યા પર જઈ ચડ્યા। આ તરફ ઢોળાવના નીચેના ભાગે મસમોટો પોલીસનો કાફલો અને અન્ય ગ્રામજનો ઉપસ્થિત જોવા મળ્યા। ગીચ ઝાડી ઝાંખરા વચ્ચે પોલીસકર્મી પોતાના મોબાઈલમાં ફૂટેજ લેતા જોવા મળ્યા। સાથે આરોપી પણ છે અને અન્ય પોલીસકર્મીઓ પણ। થોડી વાર બાદ મહિલા પોલીસકર્મીને અન્ય પુરુષ પોલીસકર્મી પોતાના મોબાઈલમાં ફૂટેજ બતાવી રહ્યા છે। અંતે વાતચીત બાદ નિષ્કર્ષ નીકળે છે કે ત્યાં જ પોલીસકર્મી બે વ્યક્તિઓને ઈશારો કરે છે કે પાવડા સાથે ઊભા રહેલા બંને વ્યક્તિઓએ હામી ભરી હોય તેમ પોલીસના ઈશારાને સમજી ઢોળાવ તરફ જવા લાગ્યા। આખરે એવું તો શું થયું હતું તે ઢોળાવ તરફ? કેમ બે વ્યક્તિઓના નિર્દેશના આધારે પોલીસનો મસમોટો કાફલો સ્થળ પર ધસી આવ્યો અને તપાસ કરવા લાગ્યો? ના ફક્ત ખેતરની વચ્ચોવચ રહેતા લોકો પરંતુ ગામના લોકો પણ ખેતરમાં એકઠા થઈ ગયા હતા એ જાણવા માટે કે પોલીસ ગિરફ્તમાં રહેલા બે વ્યક્તિઓ કયા રાજને પોતાના દિલમાં દફન કરીને રહેતા હતા। હીરાજી ઉર્ફે ચક્કા કેશાજી ઠાકોર, શંભુ ઠાકોર બંનેને પોલીસ પોતાની સાથે ભૂટા મહારાજની જમીન પર લાવી। દરેકની ઉત્સુકતા વધતી જતી હતી। પોલીસ કર્મીઓ હોય કે ગ્રામજનો, દરેકની નજર બે વ્યક્તિઓ પર ટકી રહી હતી કારણ કે બંને વ્યક્તિઓ પાવડા વડે જમીન ખોદી રહ્યા હતા। કે ત્યાં જ અચાનક જમીનમાં એક કપડું જોવા મળ્યું અને વધુ ખોદકામ કરતા પોલીસને જમીનમાં માનવ અંગો જોવા મળ્યા। ભૂટા મહારાજની જમીનમાં 5 ફૂટ નીચેથી મળ્યા માનવ અંગો। 5 ફૂટ નીચે જમીનમાં કોના માનવ અંગો? સવાલ અનેક ઉભા થઈ રહ્યા હતા પરંતુ જે માનવ અંગો જેના છે તેના વિશે ફક્ત ને ફક્ત આરોપીઓ જાણતા હતા। તેઓ જ તેઓના દિલમાં રાઝ છુપાવીને બેઠા હતા 3 મહિનાથી। જો કે આ રાઝ હજુ પણ અકબંધ રહેતો જો એક વ્યક્તિએ આખા મામલે સક્રિયતા ના બતાવી હોત તો। એક ગામ, બે વ્યક્તિઓ અને એક મૃતક। રહસ્ય અનેક ગણું ગૂઢ થઈ રહ્યું હતું પરંતુ તેના વિશે લોકો કંઈક અલગ જ માનીને બેઠા હતા। પણ જ્યારે જેલની 4 દિવાલોમાંથી બહાર આવેલા ભાઈના મનમાં શંકા ઉપજે છે ત્યારે ખુલે છે અસલી રાઝ। ત્રણ માસ અગાઉ સ્થળ સાંકળ ગામ, ધાનેરા, બનાસકાંઠા। સાંકળ ગામે મજૂરી અર્થે આવ્યો વેલાભાઈ માજી રાણા જે અચાનક ગુમ થઈ ગયો હતો। આ તરફ પરિવાર તેની શોધખોળ કરવા લાગી હતી। પાડોશીઓ સહિત આખા ગામમાં પૂછપરછ કરી પરંતુ વેલા માજી રાણા ક્યાંય જોવા ન મળ્યો કે ના તેના કોઈ સગડ મળ્યા।
દિવસો વીતવા લાગ્યા અને મહિનાઓ, પરંતુ વેલા માજી રાણાનો ક્યાંય હતો પતો ન લાગ્યો, જેથી પરિવાર પણ ચૂપ થઈ ગયો. આ તરફ 3 માસ બાદ વેલાભાઈનો ભાઈ પ્રવીણ માજી રાણા કે એક ભેંસ ચોરીના ગુનામાં જેલમાં હતો તે જામીન પર છૂટીને બહાર આવ્યો અને પોતાનો ભાઈ વેલા ગુમ થઈ ગયો હોવાની ખબર પડી, એ પણ 3 મહિનાથી વધુ સમયથી. આ તરફ પ્રવીણ પણ પોતાના ભાઈને શોધવા માટે આકાશ પાતાળ એક કરવા લાગ્યો. તેણે લાખણીના ચિત્રોડા ગામના કિરણ ઠાકોરને વાત કરી તો તેને એક હકીકત જાણવા મળી. વેલા માજી રાણા ગુમ નથી થયો, પરંતુ વેલાની હત્યા કરી જમીનમાં દાટી દેવાયો છે. એટલું જ નહીં, હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ હીરાજી ઉર્ફે ચક્કા કેશાજી ઠાકોર અને શંભુ ઠાકોર દ્વારા કરવામાં આવી હોવાનું જણાવ્યું. આ ભાઈ પરવીનભાઈ શૂટિંગ જેલમાં છે. પૂછ્યું બધા રાતે બેઠા કે વેલાના કોઈ સમાચાર હોય તો મને કે, તો કે વેલાના કોઈ સમાચાર નથી, વેલાને ગોતતા નહીં. કે ચમ? તો કે વેલો હોકડ ગામમાં ભૂપત મહારાજના ખેતરમાં મર્ડર કરીને આ લોકોએ ચક્કીને મારી નાખ્યો છે. આ તરફ 3 મહિનાથી ગુમ વેલાની હત્યા થઈ છે કે તે ગુમ થઈ ગયો છે તે વાતનું સત્ય જાણવા માટે પોલીસે પણ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી અને ધાનેરા પોલીસે લાખણીના શેરગઢ ગામેથી હીરાજી ઠાકોરને દબોચી લીધો, જેની સઘન પૂછપરછ કરતા હીરા ઠાકોરે સનસનીખેજ કબૂલાત કરી. 27 એપ્રિલ 2025ના રોજ હીરાએ પોતાના ભાઈ શંભુ ઠાકોર સાથે મળી વેલાભાઈની હત્યા કરી મૃતદેહને સાંકળ ગામે ભૂટા મહારાજની જમીનમાં દાટી દીધો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી. સમગ્ર ઘટના એ બની કે મારા શાળાની આ શોધખોળ કરતા મેં એમને પૂછપરછ કરીને કે આ શું ઘટના બની છે, એટલે મેં આ મગજીને વાત કરી, મગજી દેવડાને વાત કરતા પછી પોતે એલસીબીને કોન્ટેક કરી આપ્યો. એ ઘટના પછી આ સ્થળે પોલીસ પહોંચી અને આ બધી દુર્ઘટનાનું બધું સ્થળ બન્યું, અહીંયા લાયા અને લાશ બહાર કાઢી. આ બંને આરોપીઓએ તેને ગળું દબાવી અને તેને મૃત્યુ નીપજ્યું અને ત્યારબાદ તેમની જે ડેડ બોડી છે તેને મહારાજના એક ખેતરમાં જ દફન વિધિ કરી દીધી હતી. પોલીસના ઊંડાણપૂર્વકની તપાસમાં તે લોકોએ જગ્યા બતાવતા તે જગ્યાનું ફરીથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ ખોદકામ કરતા લાશ મળી આવી છે, જેનું આજના દિવસમાં પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું છે. 5 ફૂટ જમીન નીચેથી માનવ અવશેષો બહાર કઢાયા. હીરા ઠાકોરે પોલીસ સમક્ષ કરેલી કબૂલાતના આધારે તેના ભાઈ શંભુ ઠાકોરને પણ દબોચી લીધો અને બંને ભાઈઓને એક સાથે ભૂટા મહારાજની જમીન પર લવાયા. ત્યાં તેઓની નિશાનદેહીના આધારે ઝાડી ઝાંકરા વચ્ચે રહેલ જમીનમાં ખોદકામ કરી વેલા માજી રાણાના માનવ અવશેષો બહાર કાઢવામાં આવ્યા હતા. તો સમગ્ર મામલે હત્યા કરવા પાછળની હકીકત પણ પોલીસ સમક્ષ બહાર આવી. હીરાના મનમાં વેલા પ્રત્યે શંકા. પોલીસના દાવા મુજબ હીરા ઠાકોરે પોતાની ભાભીના વેલા સાથેના આડા સંબંધોની શંકા રાખી અને એ વાતમાં કેટલું તથ્ય અને સત્ય છે તે જાણ્યા વગર તે શંકામાં વશ થઈ ગયો. કંઈ પણ વિચાર્યા વગર શંકાવશ વેલા માજી રાણાને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધો. જે બાદ શંભુ ઠાકોરે પુરાવા નાશ કરવા મૃતદેહ જમીનમાં દાટી દીધો હતો. આ વસ્તુની જાણકારી થતાં ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સથી ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરતા મુખ્ય આરોપીઓ એ છે હીરાજી ઉર્ફે ચકા કેશાજી ઠાકોર અને શંભુજી ઠાકોર, કે તેમના તકે જો લાખણી ખાતે રહે છે તે બંને દ્વારા જે છે એ આરોપીને આડા સંબંધ હોય પોતાની ભાભી સાથે તે બાબતે શંકા અને વહેમ રાખી અને તેનું ગળું દબાઈને હત્યા કરવામાં આવી હતી. વેલા માજી રાણાનું કમકમાટી ભર્યું મોત નિપજશે તેવી કલ્પના તેના પરિવારજનોએ નહોતી કરી. વેલાની લાશ જમીનમાંથી બહાર કાઢતા તેની પત્ની પણ ચોધાર આંસુએ રડતી જોવા મળી. આમ 3 મહિનાથી ગુમ એવા વેલાનું સત્ય ત્યારે બહાર આવ્યું જ્યારે તેનો ભાઈ જેલમાંથી જામીન પર છૂટીને આવ્યો અને પોતાના ભાઈની શોધખોળ હાથ ધરી તો વેલાના મોતનું સત્ય બહાર આવ્યું. પોલીસે વેલાના જમીનમાંથી મળી આવેલા અવશેષોનું પોસ્ટમોર્ટમ કરાવ્યું અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યું છે. ત્યારે શંકાને વશ થનારા હીરાએ પોતાના ભાઈ સાથે મળી 5 ફૂટ જમીન નીચે એ રાઝ છુપાવી દીધો જે 3 મહિના સુધી દફન રહ્યો, પરંતુ આ રાઝ વધુ સમય સુધી છુપો ન રહી શક્યો. બંને ભાઈઓનું પાપ છાપરે ચડીને પોકાર્યું અને બંનેના હાથમાં પોલીસે હથકડી પહેરાવી જેલની અંદર ધકેલી દીધા. બનાસકાંઠાથી કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી. રાજકોટના જસદણમાં ખેલાયો લોહિયાળ ખેલ.
પત્નીની નજર સામે જ પતિની નિર્મમ હત્યા કરી દેવાઈ. અચાનક રાત્રે યમદૂતનું રૂપ ધારણ કરી આવી ચડેલા વ્યક્તિએ ક્ષણભરમાં ઘર બહાર આંગણું ખૂનથી લથપથ કરી દીધું. આખરે શું હતું આ હુમલા પાછળનું ખરું કારણ? ન ફક્ત બાળકો પરંતુ મહિલાઓનું સંભળાઈ રહ્યું છે હૈયાફાટ રુદન, આક્રંદ અને ચિત્કારના એ દ્રશ્યો કે જે તમામના દિલ ધ્રુજાવી મૂકે. ઘટના રાજકોટના જસદણના દેવપરા ગામની છે કે જ્યાં પત્નીની નજર સમક્ષ કરી દેવાઈ પતિની હત્યા. આઘાતજનક દ્રશ્યો એવા જોવા મળ્યા કે પત્ની પોતાના પતિને બચાવે તે પહેલા તો ખૂની હુમલો કરી ભાગી ગયો અને ઘટના સ્થળ પર જ પતિનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું કે પત્ની હૈયાફાટ રુદન કરવા લાગી. એવા ઘેરા આઘાતમાં સરી પડી કે તે બેકાબૂ બની ગઈ. કારણ કે જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે પહેલા સમી સાંજે ઘર બહાર ખાટલામાં પતિ જેરામ સૂતો હતો અને ત્યાં આવીને ભાવેશ કુકડિયાએ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દીધો. ગોદડી લોહીથી લથપથ થઈ ગઈ અને ચારપાઈ તૂટી ગઈ. જો કે જેરામની હત્યા કરાયાની જાણ પોલીસને થતા પોલીસ તો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તાબડતોબ જેરામને હોસ્પિટલ ખસેડ્યો હતો, જ્યાં ડોક્ટર્સની ટીમે તેને મૃત જાહેર કર્યો હતો. આખો મામલો હત્યામાં પરિણમ્યો હતો, પરંતુ સવાલ એ હતો કે પરિચિત ભાવેશ કુકડિયાએ જેરામની હત્યા કેમ કરી? આ સવાલનો જવાબ ફક્ત ભાવેશ પાસે હતો, જેને પકડવા માટે વિવિધ ટીમો ગઠિત કરાઈ અને હ્યુમન સોર્સ ઉપરાંત ટેકનિકલ સર્વેલન્સ હાથ ધરવામાં આવી કે હાથ લાગ્યો ભાવેશ ધીરુભાઈ કુકડિયા. ગિરફ્તમાં આવી ચૂક્યો હતો ભાવેશ કુકડિયા, પરંતુ તેણે કયા કારણોસર જેરામને મોતને ઘાટ ઉતાર્યો તેની એક એક હકીકત તેણે પોલીસ સમક્ષ વર્ણવી. પતિ પત્ની और वो દીકરા જેરામ તેના પત્નીને આ કામના આરોપી ભાવેશ સાથે આડા સંબંધ હોય, જેથી મરણ જનાર જેરામ આ ભાવેશને આડા સંબંધ નહીં રાખવા સમજાવવાનું કહેતા આ આરોપી ઉશ્કેરાઈ ગયેલ અને આ ફરિયાદીના મરણ જનાર દીકરા જેરામ જ્યારે વાડીમાં સૂતો હોય તો તેને છરી છાતીના ભાગે ઘા મારી તેમજ આંગળી ઉપર ઈજા કરી મારી નાખેલ છે. 8 વર્ષ પહેલા જાણવા મળ્યા મુજબ 8 વર્ષ પહેલા જસદણના દેવપરા ગામે રહેતા જેરામના લગ્ન સુરીતા સાથે થયા હતા. બંનેનું લગ્ન જીવન સારી રીતે ચાલતું હતું. મજૂરી કરી પરિવારનું ગુજરાન પસાર થતું હતું. આ તરફ સુરીતા પણ રસોડાનું કામ કરતી હતી કે આ દરમિયાન સુરીતા અને ભાવેશ વચ્ચે આડા સંબંધો બંધાયા. બંનેનો પ્રેમ ગુપચુપ પરવાન ચડતો હતો, પરંતુ તેની ગંધ એક દિવસ પતિ જેરામને થઈ ગઈ, જે વાતને લઈને પત્ની સાથે ઝઘડા શરૂ થયા કે પત્ની અવારનવાર પોતાના પિયર જતી રહેતી હતી. તો જેરામે પણ કાયમી ઉકેલ લાવવા માટે ભાવેશને પોતાની પત્ની સુરીતા સાથે આ પ્રકારના કોઈ સંબંધ ન રાખવા માટે સમજાવ્યો. તેમ છતાં પ્રેમિકા સુરીતાને ન છોડવા માંગનારો ભાવેશ કોઈ વાત તે તૈયાર નહોતો થતો. ફરી એકવાર આ વાતને લઈને પત્ની સુરીતા સાથે માથાકૂટ થઈ કે પત્ની સુરીતા પોતાના પિયર જતી રહી અને થોડા દિવસ પહેલા જ પોતાની સાસરીએ પાછી આવી. તારીખ 15 જુલાઈ 2025 પત્ની સુરીતા પોતાના પિયરથી ઘરે સાસરી આવી ચૂકી હતી, તો પતિ જેરામ પણ ચારપાઈ પર સૂઈ રહ્યો હતો કે ત્યારે જ અચાનક રાતના સમયે ભાવેશ કુકડિયા આવ્યો અને પોતાની પ્રેમિકા સુરીતાની નજર સમક્ષ તેના જ પતિ જેરામ પર ચાકુના ઘા ઝીકી દીધા. સુરીતાની નજરો સમક્ષ જ તેના પ્રેમી ભાવેશે પતિ જેરામ પર ઘાતકી હુમલો કરતા તે ત્યાં જ લોહીથી લથપથ થઈ ગયો અને ભાવેશ ઘટના સ્થળેથી રફુ ચક્કર. આખી વારદાતમાં ભાવેશ પોલીસના હાથ લાગી ચૂક્યો છે. મૃતક પતિ જેરામના મનમાં
પત્ની સુરીતાના અવૈધ સંબંધોની શંકા એ હદે દ્રઢ બની રહી હતી કે જેને લઈને તેણે ભાવેશને સમજાવવાનો પ્રયત્ન પણ કર્યો. તેમ છતાં પ્રેમિકાને પામવા માટે કંઈ પણ તૈયાર કરવા રહેનારા ભાવેશે આ વિચારેલું પગલું ભરી જયરામને મોતને ઘાટ તો ઉતારી દીધો, પરંતુ સુરીતાની નજરો સમક્ષ જ તેના પતિને મોત હવાલે કરી વિધવા કરી દીધી. જયરામની હત્યાથી ભાવેશે સંતાન ઉપરથી પિતાની છત્રછાયા તો છીનવી લીધી અને ન તો પ્રેમિકા મળી, ઉલટાનું તે જેલમાં ધકેલાઈ ગયો. જેતપુરથી મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી. ખૂબ જ જૂથ સાધનો અને એક ગેંગ કે જેઓએ ના ફક્ત ગુજરાત પરંતુ અનેક રાજ્યોમાં પોતાના કારનામાઓથી તરખાટ મચાવી રાખ્યો હતો. જોઈએ ચોરી પર નપતા ગામના બાપુડા ગેંગના સાગરીતો. પાના પક્કડ, ગુલેલ, ડિસમિસ, વાંદરી પાનું ફક્ત આ 4 સાધનો કે જે અનેક કામોમાં વપરાય છે, પરંતુ આ સાધનોનો દુરુપયોગ કરનારાઓની અછત નથી. અમદાવાદ સોલા પોલીસના હાથ એવા વ્યક્તિઓ લાગ્યા કે જેઓ આવા જૂજ સાધનોનો દુરુપયોગ કરવામાં જાણે કે મહારત હાંસલ હોય તેમ તેના સહારે ગુનાઓને અંજામ આપતા હતા. પવન બાપુડા, સચિન ઉર્ફે દેવરાજ પારદી, પરસોત્તમ ઉર્ફે વીર પ્રતાપ પારદી, સાગર હરિસિંહ ઉર્ફે કાલિયા પારદી. એ 4 વ્યક્તિઓ કે જેઓની ગેંગ ઓળખાય છે મધ્યપ્રદેશની બાપુડા ગેંગ તરીકે. જી હા, ન ફક્ત ગુજરાત પરંતુ દેશના કેટલાય રાજ્યોમાં ચોરી કરીને તરખાટ મચાવતી આ બાપુડા ગેંગને પકડવામાં સોલા પોલીસને મોટી સફળતા મળી છે. અમદાવાદના ગોતાના પટેલવાસમાં ચોરીનો બનાવ બન્યો અને તે અંગે પોલીસ ફરિયાદ લખાવાઈ. આ તરફ પોલીસે પણ આરોપીઓને પકડવા માટે કમર કસી લીધી. સેંકડો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ. વાહનોના નંબરના આધારે ગતિવિધિઓ તપાસાઈ અને અંતે લોકેશન ટ્રેક કરી આરોપીઓ સુધી પહોંચેલી સોલા પોલીસે 4 લોકોને દબોચી લીધા. પોલીસ ગિરફ્તમાં રહેલો પવન બાપુડા મધ્યપ્રદેશમાં વોન્ટેડ છે, જેની વિરુદ્ધ 7 થી 8 ગુના નોંધાયેલા છે. એટલું જ નહીં, પવન સામે 10,000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. પવન ઉર્ફે ભુવન જાડિયો મધ્યપ્રદેશના ખેચરા ગામના ગુના જિલ્લાનો રહેવાસી છે અને તે અલગ અલગ રાજ્યોમાં વોન્ટેડ હોવાનું પણ બહાર આવ્યું છે. આ ગેંગ પકડાતા ચોરીના અન્ય રાઝ પણ ખુલ્લા પડી ગયા હતા. એમાં રોલ્સ ઘડિયાળ એની પણ રિટર્ન કરવામાં આવેલી છે અને આ મુદ્દામાલની જે રિકવરી છે એ કુલ 12 લાખ ઉપરની મુદ્દામાલ રિકવર કરવામાં આવે છે. અહીંની અમારી 3 ગરફોડ ચોરીઓ ડિટેક્ટ થાય છે. એમાં એક સોલાની છે અને બીજા અમદાવાદના 2 પોલીસ સ્ટેશનોની છે. આરોપીઓ પાસેથી બ્રાન્ડેડ કંપનીની 12 લાખની ઘડિયાળ, 1.5 લાખ રોકડા મળી 13.50 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ત્યારે પોલીસ તપાસ મુજબ ચોરી પર આખું ગામ નભતું હોવાનું બહાર આવ્યું. જેઓ નક્કી કરેલા રાજ્યોમાં પ્રવેશતા રેકી કરતા, રહેણી કરણી સારી હોય તેવા ઘરો શોધતા, તક મળતા જ ગણતરીની મિનિટોમાં ચોરી કરી છૂમંતર થઈ જતા. આખી જે ગેમ છે બાપુડા નામથી ઓળખાય છે. અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ કોઈનું ફિક્સ એરિયા નથી. એ ગુજરાતમાં બી કરે, મધ્યપ્રદેશમાં બી કરે, અન્ય રાજ્યોમાં જે ચોરી કરવાવાળી ગેંગો છે અને માત્ર એમનો વ્યવસાય એવો જ છે કે ચોરી ઉપર જ આખું ગામ નપતું હોય છે. અને વાર તહેવારો જેવી કે રક્ષાબંધન આવે તો બેનને કંઈ મોટી ગિફ્ટ આપી છે એટલે એ જે ચોરી થાય એ ચોરી એનામાં જે કંઈ મુદ્દામાલ કે જે કંઈ એ લોકો મેળવે એ પોતાની બેનને ગિફ્ટ કરતા હોય છે. એ મુજબની આખી એમની એમઓઈ છે. હાઇડ્રોલિક કટર, વાંદરી પાનું, ડિસમિસ જેવા સાધનોથી ઘરોમાં ખાતર પાડતા અને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ લઈ ગાયબ થઈ જતા હતા. ચોરી કરેલ મુદ્દામાલમાં રોકડ રકમના ભાગ પાડીને બાપુ નામનો વ્યક્તિ સોનાના દાગીના પોતાની પાસે રાખતો અને વતન લઈ જતો હતો, જ્યાં વેચી રૂપિયા ભાગે પાડી લેતા હતા. કે લોકો પોતાના ગામથી ભેગા થઈ નીકળે, એક વખત ગુજરાત તરફ નીકળે, એક વખત અલગ અલગ રાજ્યો તરફ જતા. તે પૈકી કોઈ પણ સ્ટેટમાં આવ્યા પછી એ લોકો બહુ જ સ્પીડીલી અને બહુ ઝડપી કામ કરી લેતા. એમને થોડા જ સમયમાં ચોરી કરી લેતા.
કોઈપણ ઘરમાં અંદર ઘૂસી અને ફટાફટ ઓજારોથી એ તોડી લેતા અને મુદ્દામાલ લઈ અને નીકળી જતા. અને આંતરરાષ્ટ્રીય બીજા રાજ્યના હોય જેથી કરીને પોલીસને ચોરીનું ડિટેક્ટ થવાની ના મનમે હોય તો પોલીસ અમને પકડી નહીં શકે અને પોલીસ પોતાના સ્થાનિક લેવલે જ તપાસ કરતી રહે છે. આવા ઉદ્દેશથી એ લોકો ઝડપી ગુના આચરીને તાત્કાલિક સ્ટેટ છોડી દેતા હતા. એક જ શહેરમાં 2 થી 3 ચોરી કરી શહેર છોડી દેતા. પોલીસ તપાસ મુજબ આરોપીઓએ અમદાવાદના સોલામાં 2 જ્યારે નરોડામાં 1 ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓ પાસેથી મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કુલ 6 ગુનાનો ભેદ ઉકેલાયો છે. તદુપરાંત પવન ઉર્ફે ભુવન વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં 20 ગુના નોંધાઈ ચૂક્યા છે. મોટે ભાગે આરોપીઓ તહેવારો દરમિયાન જ ચોરીને અંજામ આપતા હોવાનું બહાર આવ્યું. આમાં મધ્યપ્રદેશથી બાપુડા ગેંગના 6 જેટલા સાગરીતો જોડાયેલા હોવાનું બહાર આવ્યું છે, જેમાં પવન મુખ્ય આરોપી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ તો અમદાવાદના 3 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, ત્યારે અન્ય રાજ્યોના પણ વધુ ગુનાઓ ઉકેલાય તેવી શક્યતાઓ પોલીસ સેવી રહી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી.